આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર ડાંગ જિલ્લાના ઘાટ માર્ગમાં એક બસ પલટી ગઈ। અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત થયા છે। અકસ્માત બાદ એક વ્યક્તિ લાપતા છે। જો કે સુરત તરફથી આ બસ આવતી હતી અને બસમાં 65 લોકો સવાર હતા। ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તો તમામ આસપાસના લોકો સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જાણકારી છે કે બસમાં 65 લોકો સવાર હતા અને એક ઘાટીવાળો રસ્તો છે। સાપુતારા જવાનો આવવાનો જે રસ્તો છે એ ઘાટીવાળો રસ્તો છે। એ ઘાટીવાળા રસ્તામાં બસ એક આઈસરને ઓવરટેક કરવા ગઈ અને એ દરમિયાન અકસ્માત સર્જાયો। જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અત્યારે ઘટના સ્થળે દોડી આવી છે। ડાંગ જિલ્લાના ઘાટ માર્ગમાં બસ પલટી હોવાની જાણકારી અને બસમાં 65 થી 67 જેટલા લોકો સવાર હતા। બસ પલટી મારતા બે બાળકના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ લાપતા છે। સુરતના ઉસ્માનપુરાથી આ બસ સાપુતારા જતી હતી। બસમાં 65 લોકો સવાર હતા। તમામ મુસાફરો જ્યારે બસ પલટી તેમાં સવાર હતા અને અત્યારે તો રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। બસ કેવી રીતે પલટી તમામ દિશામાં તપાસ કરવામાં આવી। સાપુતારા નોટિફાઈડ ટીમ ઘટના સ્થળે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। બસ ખાબકતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે એટલે તમામ દિશામાં રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો, જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ ઘાટ નીચે ઉતરી ગઈ। ઘણા લોકો લક્ઝરી નીચે દબાયા હોવાની જાણકારી। અંદાજિત 2 બાળકોના મૃત્યુ થયા છે। એક વ્યક્તિ હજુ લાપતા છે। અન્યની શોધખોળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। શામગહાનને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો છે, જે અકસ્માતમાં સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખીણમાં ખાબકી અને બસમાં પ્રવાસે આવેલા 63 થી 65 જેટલા લોકો સવાર હતા। 2 લોકોના મોત થયા છે તેની પુષ્ટિ થઈ। એક વ્યક્તિ લાપતા છે। અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સુરતથી પ્રવાસે આવ્યા હતા તમામ મુસાફરો। બસમાં તમામ મુસાફરો સવાર હતા ખાનગી લક્ઝરી બસમાં, જેમાંથી સુરતનું એક ગ્રુપ પણ સવાર હતું જેઓ સાપુતારા ફરવા માટે આવ્યા હતા અને ઘરે પરત ફરતા હતા। પ્રાથમિક વિગતો એવી મળી રહી છે કે બસવાળાએ આઈસરવાળાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન અચાનક બસ પરથી કાબુ ગુમાવતા બસ ઘાટીમાં ઉતરી ગઈ। 18 લોકો એક ગ્રુપ હતું સુરતનું જે સાપુતારા ફરવા આવ્યું હતું અને આ સિવાય બસમાં કુલ 65 જેટલા લોકો સવાર હોવાની પ્રાથમિક જાણકારી છે। જો કે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઊંધી વળી ગઈ। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, બસ આખી ઊંધી વળી ગઈ છે। મુસાફરો ક્યાં છે અને શું બસની નીચે છે કે આસપાસ ઘાટીમાં પડી ગયા છે કે કોઈ મુસાફર બચી ગયા છે, તમામ દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જો કે ઘટનાને પગલે પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયરની બચાવ ટીમ ઘટના સ્થળ ઉપર છે અને હાલ ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે અને ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થઈ ગયા છે। મહત્વનું છે કે જેસીબી અને ક્રેનની મદદથી લક્ઝરી બસને ઘાટીમાંથી બહાર કાઢવાની કામગીરી હાલ તો ચાલી રહી છે। બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની સાઈડ પરની દિવાલ કૂદી સીધી ઘાટમાં ખાબકી હોવાનું જણાઈ આવે છે। ઈજાગ્રસ્તોને શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। અને હવે નજર કરીએ તમામ